વાડજ જો ચીવડા ગળવા માંડે તો શું થાય? પોલીસવાળો જો ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાય તો શું થાય? આપણે ત્યાં છેલ્લા કેટલાક સમયથી પોલીસવાળાઓ ગુનાહિત પ્રવૃત્તિઓમાં જોવા મળે છે અને હાલમાં જ વડોદરામાં એક ઘટના બની જેમાં 48 લાખનું નાર્કોટિક્સ પકડાયું, જેમાં તેની અંદર એક એએસઆઈની સંડોવણી સામે આવી છે. જે કેસને લઈને આપણે આજે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે વાત કરીશું. તો દાદા, આજે વડોદરાની જે એક ઘટના છે તેની અંદર એક એએસઆઈની સંડોવણી સામે આવી છે. તમે આ કેસને કેવી રીતે જુઓ છો? ઉર્વી, સૌથી વધુ ચિંતાનો વિષય રાજ્ય માટે, પોલીસ માટે, મારા તારા માટે જે છે એવું છે કે ગુજરાતની અંદર ક્રમશઃ નાર્કોટિક્સનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે અને દારૂના વેચાણ કરતાં નાર્કોટિક્સના પેડલરોની સંખ્યા વધી છે. યુવાનો નાર્કોટિક્સના રવાડે ચડી રહ્યા છે. આ ચિંતાનો વિષય છે. પોલીસ પોતાનું કામ કરી રહી છે. ખુદ ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ આ મામલે કડક સૂચના આપી છે કે કોઈ પણ ભોગે ગુજરાતમાંથી નાર્કોટિક્સ નાબૂદ થવું જોઈએ. જો એવું નહીં થાય તો આપણી સ્થિતિ પંજાબ કરતાં પણ બદતર થશે. પંજાબ અને ગુજરાત વચ્ચે સામ્યતા એ છે કે બંને સરહદી રાજ્યો છે અને પંજાબની જે સ્થિતિ થઈ એ સરહદી રાજ્યો હોવાને કારણે ત્યાં સહેલાઈથી નાર્કોટિક્સ આવતું હતું. એવી સ્થિતિ હવે ગુજરાતમાં થઈ રહી છે. એના સામે કામ તો બધી એજન્સીઓ અલગ અલગ રીતે કરી રહી છે. ગુજરાત એટીએસે પણ મોટી માત્રામાં નાર્કોટિક્સ પકડ્યું છે અને પકડી રહી છે. પણ હવે એક એવી ઘટના બહાર આવી છે કે 9 જાન્યુઆરીના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ, જેના વડા અત્યારે નિર્લિપ રાય છે અને એસપી મયુર ચાવડા છે, એમને એક જાણકારી મળી હતી કે વડોદરા રેલવે સ્ટેશન ઉપર એક યુવાન જેનું નામ છે અમરીક સિંહ, એ નાર્કોટિક્સ સાથે આવવાનો છે. એટલે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ ત્યાં હતી અને અમરીક સિંહ 47 લાખ રૂપિયાનું હેરોઇન લઈને આવ્યો અને એને પકડવા માટે જે આયોજન થયું હતું, પણ એને અંદાજ આવી ગયો કે અહીંયા આસપાસ પોલીસ છે, એટલે ભાગવાનો પ્રયત્ન કરે છે. જેમાં એ પડે છે, એમાં એને ફ્રેક્ચર થાય છે, એને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. પોલીસ સ્ટેટ મોનિટરિંગ સેલ જ્યારે એના ફોનની તપાસ કરે છે ત્યારે એમને આશ્ચર્ય થાય છે, આઘાત લાગે એવી વાત હતી કે વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે લક્ષ્મીકાંત દેસાઈ, જેને વડોદરાના લોકો, પત્રકારો અને પોલીસ અધિકારીઓ લક્ષ્મી દેસાઈના નામથી ઓળખે છે. એના નંબર હતા અને લક્ષ્મી દેસાઈ સતત આ અમરીક સિંહ સાથે ચર્ચા કરતો હતો, વાત કરતો હતો, માહિતી પણ આપતો હતો કે નાર્કોટિક્સ ક્યારે લાવવાનું, ક્યારે નહીં લાવવાનું, પોલીસની મુવમેન્ટ શું છે, લાવ્યા પછી હવે ક્યાં સપ્લાય કરવાનું છે. આ બધી જ વસ્તુ ફોનની અંદર સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ રાયને અને મયુર ચાવડા એસપી છે એમને મળી. આ બહુ આઘાતજનક વાત હતી. પણ સાહેબ, પોલીસવાળો આ પ્રકારના ગુનામાં સંડોવાય છે તો એમાં એનો આર્થિક સ્વાર્થ સિવાય બીજું શું હોઈ શકે? બહુ અગત્યનો પ્રશ્ન છે ઉર્વિશ તારો, કે જે આ લક્ષ્મી દેસાઈ છે એણે હમણાં સુધી જે નોકરી કરી એ દબદબાવાળી નોકરી કરી છે. એનું ગુનેગારો ઉપર એની પકડ બહુ મજબૂત હતી. વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પણ આ અગાઉ નોકરી કરી ચૂક્યો છે. ત્યારે ફરિયાદો આવતી કે ગુનેગારો સાથે એનો નાતો છે વગેરે, પણ ઘણા કેસમાં કેવું હોય છે કે જે વગદાર પોલીસવાળા હોય છે એ ગુનેગાર સાથે સંપર્ક ન રાખે તો એમનું કામ થતું નથી. ટીપ આવતી હોય કે કોઈ ઓપરેશનો થતા નથી. પણ ગુનેગારો સાથે સંપર્ક રાખવો અને પોતે ગુનેગાર થઈ જવું એક પાતળી ભેદરેખા છે. મને એવું લાગે છે કે લક્ષ્મી દેસાઈ એ પાતળી ભેદરેખા ઓળંગી ગયા અને પછી એ પોતે જ નાર્કોટિક સિન્ડિકેટનો એક હિસ્સો બની ગયા. પણ સાહેબ, એમની તો સેલરી પણ ઘણી ઊંચી હશે. હા, એટલે કોઈ સામાન્ય પગાર નથી. હવે જે નવું પગાર પંચ આવ્યું છે પોલીસમાં, એએસઆઈ જે છે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર છે, એમને લગભગ અંદાજે 80,000 રૂપિયા જેટલો પગાર મળે છે અને એએસઆઈને રજા પગાર પણ સરકાર આપતી હોય છે. એટલે લાખ રૂપિયા જેવો પગાર એએસઆઈને મળતો હોય, એટલે આટલો મોટો પગાર હોવા છતાં એટલે આને પગારને અને કરપ્શનને, પગારને અને ગુનેગારીને કોઈ નિસ્બત નથી, કારણ કે બહુ સિનિયર લોકોનો બહુ વધારે પગાર હોય છે તો પણ એ લોકો કરપ્શન કરતા હોય છે. પણ આ કિસ્સાની અંદર ચિંતા હતી કે નાર્કોટિક્સના ધંધામાં પોલીસ પડી. અગાઉ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પણ એક ઓપરેશન કર્યું હતું, જેમાં પણ એક મુસ્લિમ અધિકારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરને આ જ રીતના નાર્કોટિક્સના કેસમાં પકડ્યા હતા. એટલે આ ચિંતાનો વિષય ચોક્કસ છે.
કે જો પોલીસ જ આનો હિસ્સો બની જાય. અને સૌથી અગત્યનું એ છે ઉર્વિશ કે લક્ષ્મી દેસાઈની જે નોકરી છે એ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપમાં હતી. હવે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એ ગુજરાત એટીએસનો હિસ્સો છે, જેનું કામ દારૂ જુગાર છે જ નહીં, જેનું કામ નાર્કોટિક્સ, હથિયાર અને ટેરરિઝમ છે. આમેના ચાર્ટરમાં જે અગત્યના કામો છે એસઓજીના, એ અગત્યના કામોમાં જ આ માણસ જો આનો હિસ્સો થઈ જાય નાર્કોટિક્સ સિન્ડિકેટનો તો ખૂબ ચિંતાનો વિષય છે. પછી જ્યારે અમરીકસિંહને એસએમસી આ પુરાવા મળ્યા પછી પૂછપરછ કરી અને એણે પણ કબૂલ્યું કે હા એ મારો સાથીદાર છે. 2024માં જ અમરીકસિંહ જેલમાંથી છૂટ્યો હતો, એના પછી સંપર્કમાં આવ્યો હોવાનું કહેવાય છે. અને એક મોટી રકમ અમરીકસિંહ આને પૂરી પાડતો હતો લક્ષ્મી દેસાઈને. એટલે મને અત્યારે એવું લાગી રહ્યું છે કે લક્ષ્મી દેસાઈ માત્ર અમરીક સાથે સંપર્કમાં નહીં હોય, આમાં બહુ બધા ડ્રગ્સ ડીલર કે પેડલર હશે જેની સાથે સંપર્કમાં હશે, જે હવે એસએમસીની તપાસમાં ખુલશે. પણ બહુ શરમજનક આખી ઘટના છે. અને હવે તો પાછા પેડલર્સ કેટલા બધા સંખ્યામાં વધી ગયા છે, એ બી એક ચિંતાનો વિષય છે. બીજી ચિંતાની સાથે થોડીક ખરાબ લાગે એવી બાબત એવી છે કે લક્ષ્મી દેસાઈની ઉંમર 57 વર્ષ છે. હા. અને લક્ષ્મી દેસાઈ સામે એનડીપીએસ એક્ટની 59ની કલમ લાગે છે. 59ની કલમ એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ જે નાર્કોટિક્સનો કારોબાર કરે છે એની સાથે કોઈ સરકારી અમલદાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલો હોય, એને મદદ કરતો હોય અથવા એનો હિસ્સો હોય તો એને આજીવન કારાવાસની સજાની જોગવાઈ છે. જો આ ટ્રાયલ ચાલે અને લક્ષ્મી દેસાઈ સામે ગુનો પુરવાર થાય તો આજીવન કારાવાસની સજા લક્ષ્મી દેસાઈને થઈ શકે એમ છે. પણ સાહેબ હવે એમના જેમ કે તમે કીધું 57 વર્ષની ઉંમર હતી, નિવૃત્તિનો તો બહુ નજીક. હા, એક વર્ષ પછી લક્ષ્મી દેસાઈ નિવૃત્ત થવાના હતા, પોતાના પરિવાર સાથે સારી રીતના જીવવાના હતા. પરંતુ જે એમને કુબુદ્ધિ સૂજી કે આટલા વર્ષ સારી નોકરી કર્યા પછી, લોકો પાસેથી માન મેળવ્યા પછી નાર્કોટિક્સના ધંધામાં પડવું, એ તો હું કહું છું કે એ માત્ર અપરાધ નથી, એ પાપ પણ છે. હું પાપ એટલા માટે કહું છું કારણ કે મેં તો 3.5 દાયકા ક્રાઇમ રિપોર્ટિંગ કર્યું અને પોલીસ એવું માનતી હતી કે પૈસા કોના નહીં લેવા. એક એથિક્સથી ચાલતી હતી. હા, એટલે કરપ્શન એથિક્સ બાય કરપ્શન. હા, બરાબર. એટલે કરપ્શન કરવાનું પણ એમાં પણ એથિક્સ રાખવાનું, પ્રમાણિકતા રાખવાની. અને એ પ્રમાણિકતા એવી હતી કે વેશ્યા એટલે જે વેપાર કરે છે એ સ્ત્રીનો પૈસો નહીં લેવો, કસાઈનો નહીં લેવો જે જાનવરોને કાપે છે, મર્ડરનો પૈસો નહીં લેવો, કોઈ માણસનું મર્ડર થયું છે એના આરોપીને બચાવવામાં પૈસો નહીં લેવો, અને ત્રીજું તો નાર્કોટિક્સ. આ 4 વસ્તુનો એ જૂની પોલીસ પૈસા નહોતી લેતી કારણ કે એ કહેતી હતી કે આ નિશાસાનો પૈસો છે, કોઈની જિંદગી બરબાદ થાય છે એનો પૈસો છે, જેનો પૈસો આપણા ઘરમાં આવશે તો આ હાઈનો પૈસો આપણને નહીં આપણા કુળનો પણ નાશ કરશે, એવું પોલીસની એક માન્યતા હતી. પણ હવે માન્યતા બદલાઈ હોય એવું લાગે છે. હવે તો પોલીસ દેહ વ્યાપાર એટલે કે વેશ્યા પાસેથી પણ પૈસા લેતી થઈ છે. નાર્કોટિક્સના ધંધામાં તો બહુ બધા પોલીસવાળા પકડાયા છે. તો આ સ્તર નીચે જઈ રહ્યું છે. તો સાહેબ પહેલાં જેમ પોલીસવાળા કર્મના સિદ્ધાંત ઉપર માનતા હતા અને હવે ફક્ત પૈસો જોઈએ છે, વસ્તુ કામ શું છે એ નથી જોવું, તો એની પાછળની કેવી માનસિકતા? નહીં, એટલે આમાં તો એવું છે કે આપણે આ સ્તર તો ખાલી પોલીસનું શું કામ, બધી જ જગ્યાએ પડ્યું છે. શું કરવું એ બધા શીખવાડે છે, શું નહીં કરવું એની તાલીમ આપણને નથી મળતી. એનું આ પરિણામ છે. નાર્કોટિક્સના પૈસા કેવી રીતના કોઈ લઈ શકે? કારણ કે દારૂ પીનારને તો પાછો વાળી શકાય છે, પણ એક વખત કોઈ માણસ નાર્કોટિક્સ એટલે ડ્રગના રવાડે ચડે તો એને પાછો વાળવો શક્ય જ નથી હોતો, તો અશક્ય કામ છે. તો સાહેબ એવા કોઈ કિસ્સાઓ તમારા ધ્યાનમાં છે કે જેની અંદર ભલે આપણે કોઈનું નામ ન લઈએ પણ એવા કોઈ વ્યક્તિ કે જેણે ડ્રગ્સની પાછળથી ઘણું આખું પરિવાર, કારણ કે હમણાં રેલીઓ પણ થઈ હતી, ઘણા પરિવારના પિતા માતાઓએ નિવેદનો પણ આપ્યા હતા કે મારા ઘરમાં ડ્રગ્સથી બધીએ શું હાલત કરી છે તમને ખ્યાલ નથી, અને પછી એ લોકો એમની આપવીતી કહેતા હતા. આવી કોઈ ઘટના તમારા સામે? નહીં, આવી તો ઉર્વિશ અનેક ઘટનાઓ છે કે જેમાં માતા પિતા જો ડ્રગ્સ માટે પૈસા ન આપે તો સંતાન માતા પિતાનું પણ મર્ડર કરી નાખે છે. એ પ્રકારે આ વ્યસન બહુ ખતરનાક છે. અને એમાં પોલીસ કર્મચારી લક્ષ્મી દેસાઈ, લક્ષ્મી નામ કેટલું પવિત્ર છે,
પણ લક્ષ્મી દેસાઈ પાસે આવતી લક્ષ્મી કયા માર્ગે આવી રહી છે એ જો લક્ષ્મી વિચાર કર્યો હોત તો મને એવું લાગે છે કે આ દિવસો લક્ષ્મીને માટે જોવાના ના આવતા. અને સૌથી વધુ ખરાબ એવું છે કે અત્યારે સ્થિતિ કોઈની ખરાબ હશે ને તો લક્ષ્મી દેસાઈના પરિવારની હશે. એ બહુ શરમજનક શોભજનક સ્થિતિમાં લક્ષ્મી દેસાઈનો પરિવાર મુકાઈ ગયો હશે કે અમારા પિતા કે અમારા પિતા પતિ ભાઈ કાકા મામા એ નાર્કોટિક્સના ધંધાથી પૈસા લાવતા હતા. બહુ શરમજનક વાત છે. પણ આવી શરમ આમ તો તમે એમ વાત કરી કે નવી પેઢીની પોલીસ અને જૂની પેઢીની, પણ આ લક્ષ્મી દેસાઈ જે છે એમની ઉંમર 57 છે, તો એ તો કેવું છે કે એમનો રૂટ્સ તો બહુ જૂના હશે ને? હા, લક્ષ્મી દેસાઈ હવે નિવૃત્તિ થવાના હતા એટલે એમના રૂટ્સ જૂના હતા. એમણે જૂના માણસ તરીકે કામ કર્યું. પણ ખબર નહીં હવે આ જે નવો યુગ છે હરીફાઈનો કે મારે બીજા કરતાં કાયમ આગળ રહેવું છે. હવે આગળ રહેવું છે એમાં પૈસામાં પણ આગળ રહેવું છે. પછી પૈસો કોઈ પણ રસ્તે આવે મને મંજૂર છે એ મનોદશામાં કદાચ લક્ષ્મી દેસાઈ ફસાઈ ગયા હશે અને એનાથી આ કામ થયું હશે. તો સાહેબ હવે એવું આપણે એવું કહી શકીએ કે જે અત્યારે હાલ જે પેડલર પકડાયો છે અને આ ફોન કોલ્સના બીજા રેકોર્ડિંગ્સ સામે આવ્યા છે, તો બીજા પોલીસવાળા પણ આની અંદર સંડોવાયેલા હોય એવું બહાર આવે? બીજા પોલીસવાળા પણ આવ્યા અને આ કે નવી ઘટના નથી. પહેલાં દારૂના કેસમાં તો પોલીસની સંડોવણી અનેક વખત બહાર આવી છે. હમણાં જ એક રિપોર્ટ નિર્લિપ રાય વડોદરા ગ્રામ્ય પોલીસ માટે પણ કર્યો, જેમાં કરણ બારૈયા નામના બુટલેગરને ત્યાં વાઘોડિયામાં રેડ કરી તો એના ફોનમાંથી પણ ઘણા બધા પોલીસવાળાના નંબર મળ્યા છે. દારૂના કેસમાં તો એવું પણ હોય છે કે બુટલેગર અને પોલીસ વચ્ચેનો સંબંધ ઉંદર બિલાડી જેવો હોય છે. ક્યારેક મિત્રતા થાય છે, ક્યારેક દુશ્મની થાય છે. એની તપાસ ચાલી રહી છે. વડોદરા ગ્રામ્ય પોલીસના એસપી કરી રહ્યા છે. પણ નિર્લિપ રાય પોલીસવાળા સામે કાર્યવાહી થવી જોઈએ એવો રિપોર્ટ ડીજીને કર્યો છે. પણ આ કેસની અંદર લક્ષ્મી દેસાઈના કેસમાં મને એવું લાગે છે કે લક્ષ્મી દેસાઈ ઘણા બધા ડ્રગ પેડલર સાથે કામ કરતો હશે એવા પુરાવા ચોક્કસ એસએમસીને મળશે. તો સાહેબ આની અંદર મોટાભાગે એવું આપણે જોયું છે કે ખાસ કરીને જેમ કે દારૂના કેસ હોય, ડ્રગ્સના કેસ હોય, તો 1-2 કડી સુધી યા પછી 1-2 લેયર જ ખુલતા હોય છે આરોપીઓ સુધી પહોંચવાના. તો જે મૂળ આખું નેટવર્ક જે કહેવાય ને કે જેમ કે આપણે હિન્દી પિક્ચરોમાં જોઈએ ને આખું નેટવર્ક ફેલ કરી દે છે પોલીસ, સિંગમ પોલીસ, તો ત્યાં સુધી ના પહોંચી શકે એવી રિયલ પોલીસની પાછળ કારણ શું હોઈ શકે? પિક્ચરમાં તો 3 કલાકમાં બધું જ પૂરું કરવાનું હોય છે, બરાબર છે. અને બીજું એવું હોય છે કે પિક્ચરમાં જે સિંઘમ હોય છે એ તો કમિશનરને પણ ખખડાવે છે અને સીએમને પણ ખખડાવે છે. તો વાસ્તવિક જીવનમાં એવું બહુ અઘરું હોય છે, એવું શક્ય બનતું નથી. પણ આ કેસની અંદર એટલું ચોક્કસ કહી શકાય, ભરોસો રાખી શકાય કે નિર્લિપ રાય અને મયુર ચાવડા જેવા અધિકારીઓ છે તો એ ઉપર સુધી જશે. હવે ક્યાં સુધી પહોંચશે એ તો આવનારો સમય કે એમનું ઇન્વેસ્ટિગેશન જ કહી શકે. સાહેબ અગાઉ પણ એક વાત એવી પણ છે કે જેમ કે અગાઉ લાખો નહીં કરોડો રૂપિયા અથવા તો હું કહું કે અબજો રૂપિયાનું નાર્કોટિક્સ આપણે પકડેલું છે ગુજરાત પોલીસે. તો આ જ્યારે બી આવી રીતે પકડાતા હોય તો એવું એક ચર્ચામાં એવું છે કે જેટલું પકડાય છે એનાથી બમણું ઓલરેડી અંદર પ્રસરી ચૂક્યું છે આપણા રાજ્યમાં. એ વાત તો બધા જ કિસ્સામાં સાચી હોય છે કે દારૂ હોય કે પછી નાર્કોટિક્સ હોય, પોલીસ તો પોતાના પ્રયત્ન કરતી હોય છે. દારૂના કેસમાં તો એવું છે કે પોલીસ થોડી છૂટછાટ પણ આપે છે, કારણ કે બહુ વાસ્તવિકતા એવી છે કે પોલીસનું નેટવર્ક જે ચાલે છે, ઇન્વેસ્ટિગેશનના પૈસા કે જે એ દારૂના નેટવર્ક સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સંકળાયેલા છે. પણ પોલીસ નાર્કોટિક્સના પૈસા નથી લેતી. મોટો હિસ્સો આવા 1-2 નમૂના આવી જાય જે પૈસા લઈ લે, બાકી મોટા ભાગની પોલીસ નાર્કોટિક્સના પૈસામાં નથી પડતી, કારણ કે આ હાઈનો પૈસો છે, બરબાદ કરી નાખશે. એટલે પોલીસ તો પ્રયત્ન કરે છે, પણ છતાં આટલી મોટી તમારી ખુલ્લી સરહદ, આટલા બધા તમારા રસ્તાઓ, તમે પડોશી રાજ્ય સાથે સંકળાયેલા છો, એ કિસ્સામાં આવી જવું એ બહુ સ્વાભાવિક ઘટના છે. સાહેબ એક વાત એવી છે કે આપણે જેમ કે દારૂનું નેટવર્ક બહુ જૂનું છે, બરાબર? તમે આટલા વર્ષોથી રિપોર્ટિંગ કરો છો અને લગભગ અહીંયા મોટાભાગના લોકોને ખ્યાલ છે કે દારૂ કયા કયા વે ઉપરથી આવતો હોય છે. તો આ તો હમણાંથી આવવાનું શરૂ થયું છે, થોડા અમુક વર્ષો પહેલાંની વાતથી કે ડ્રગ્સ આવતું થયું, આપણા ત્યાં હેરોઇન આવતું થયું.
તો આ બધી વસ્તુ જ્યારે આવતી થાય છે તો એ મોટાભાગે કયા માર્ગનો ઉપયોગ કરતું હોય? ઉર્વિશ, દારૂમાં તો કેવું છે કે તમને ખબર છે કયા રાજ્યમાં બને છે. રાજસ્થાનના કયા રૂટથી આવશે, મધ્યપ્રદેશના કયા રૂટથી આવશે. અને 50 લાખનો દારૂ લાવવો હોય તો તમારે એક ટ્રક જોઈએ, પણ 50 લાખનું તમારે એમડી ડ્રગ લાવવું હોય કે હેરોઇન લાવવું હોય તો તમને એક નાની બેગ જોઈએ. ઓહો, એટલે પર્સમાં સમાઈ શકે. એનું કિંમત એટલી ઊંચી? હા, એની કિંમત એટલી ઊંચી છે કે નાના પર્સમાં કોઈ મહિલા પોતાના પર્સમાં લઈ આવે એટલું તો એ આવી જાય, કારણ કે એની કિંમત કરોડો રૂપિયામાં છે. એટલે ડ્રગ્સ લાવવું સહેલું છે દારૂ કરતાં. ઓહો, બરાબર છે. એટલે કોઈ મુસાફરી કરતું હોય, મુંબઈથી આવે, ઉદયપુરથી આવે, કાશ્મીરથી આવે, તો એને એક સામાન્ય હેન્ડ લગેજ હોય એટલામાં એનું નાર્કોટિક્સ આવી જાય. અને જ્યારે લાખો લોકો ટ્રાવેલિંગ કરતા હોય આ દેશની અંદર, ત્યારે તમારે ચોક્કસ બાતમી ન હોય ત્યાં સુધી કોઈને ટ્રેક કરવો એ બહુ અઘરું કામ હોય છે. તો આમાં મોટાભાગે ઇન્ટરનેશનલ ટ્રાન્ઝેક્ટ એટલે મતલબ કે કેવી રીતે આવતું હશે? 2 પ્રકારનું છે. એક તો આપણા દેશની અંદર જે થાય છે એ છે, અને બીજું સિન્થેટિક ડ્રગ્સ પણ છે, જે સામાન્ય રીતે હોંગકોંગથી આવતું હોય છે. આપણે થોડા દિવસ પહેલાં જ અમદાવાદ એરપોર્ટ ઉપર હોંગકોંગથી આવી રહેલું ડ્રગ કસ્ટમે પકડ્યું હતું. હા, તો અલગ અલગ રૂટ્સ છે. દરિયા માર્ગે પણ આપણે ત્યાં આવી રહ્યું છે, કેટલુંક પંજાબથી પણ આવી રહ્યું છે, મહારાષ્ટ્રથી પણ આવી રહ્યું છે. બીજું સાહેબ, એક ઘણી વખત એવા પણ બનાવ બની ચૂકેલા છે અને પોલીસના ચોપડે પણ નોંધાયા છે કે આપણા ત્યાં મતલબ કે ગુજરાતની અંદર જ એ એમડી ડ્રગ બનાવવાની ફેક્ટરી હોય. હા, એટલે હવે એવું થયું છે ઉર્વિશ કે આ જે ડ્રગ છે ને બેઝિકલી કેમિકલ્સ છે. બરાબર છે. તો ઘણી બધી ફેક્ટરી જેની પાસે ફાર્માસ્યુટિકલ ફેક્ટરીના લાયસન્સ છે, એ ફેક્ટરીના માલિકો જે લાલચુ છે, જે લાલચુ નથી એવા માલિકો તો આ ધંધામાં પડતા નથી, પણ જે ફાર્માસ્યુટિકલ બિઝનેસમાં છે એમને ખબર છે કે કયા કેમિકલ્સનું મિશ્રણ થાય તો એ ડ્રગ્સમાં કન્વર્ટ થાય છે. તો ગુજરાતમાં ઘણી બધી એવી ફેક્ટરીઓમાં આ પ્રકારની પ્રવૃત્તિ ચાલી રહી છે. અને અવારનવાર ગુજરાત એટીએસના ડીવાયએસપી છે શંકર ચૌધરી અને હર્ષ ઉપાધ્યાય છે, ડીઆઈજી છે સુનિલ જોશી, એમણે આ પ્રકારની ફેક્ટરીઓ ઉપર રેડ કરેલી છે. ગુજરાતમાં કરી છે, રાજસ્થાનમાં કરી છે, ગોવામાં જઈને કરી છે. તો ફાર્માસ્યુટિકલ ફેક્ટરીઓમાં પણ જ્યાં જીવન રક્ષક દવા બનવી જોઈએ ત્યાં ડ્રગ્સ બની રહ્યું છે, કારણ કે નફો બહુ છે. એટલે 1000, 2000, 5000, 10,000 ગણો નફો છે. સાચી વાત છે. અને બીજું સાહેબ, રાજનેતાઓ જે એક એવી જાત છે કે જેને કોઈ એથિક્સ નડતા નથી, એ માનતા ના, એવું નથી હોતું સાહેબ. હમણાં પણ મને ખ્યાલ છે કે જાગ જીઆઈડીસીમાં પણ જ્યારે એક રાજનેતાના જે પુત્રના કોઈ ફેક્ટરીમાંથી ડ્રગ્સની. હા, એટલે આમાં એવું છે કે પહેલાં તો હું એ વાત સાથે સંમત નથી કે રાજનેતાઓને એથિક્સ નથી હોતા, કારણ કે એક લાકડી બધાને હાંકી શકાય નહીં. અને બીજું એવું છે કે કોઈનું પણ સંતાન કોઈ ગુનામાં પકડાય તો એના માટેનો બાપ જવાબદાર છે કે એની મા જવાબદાર છે, એવો સિક્કો મારી દેવો પણ અતિશયોક્તિ અને ખોટું છે. તો સાહેબ, રાજકીય ઈચ્છા વગર આ બધું થઈ શકે ખરું? હા, થાય જ ને. કોઈ પણ સરકારે તો એવું ઈચ્છે નહીં કે ડ્રગ વેચાય. કોઈ રાજ્યની એવી ઈચ્છા ન હોય કે એનું રાજ્ય બરબાદ થઈ જાય. ગમે એટલો ખરાબ શાસક હોય તો પણ એ પોતાનું રાજ્ય જ ખતમ થઈ જશે, લોકો બરબાદ થઈ જશે, તો શાસન કોની ઉપર કરશે? હા, એ વાત પણ છે. સાચી વાત છે. તો સાહેબ, આ કેસની અંદર હજુ એવી કોઈ બાબત છે કે જે તમે દર્શકોને કહેવા? નહીં, હજી તો હમણાં જ લક્ષ્મી દેસાઈની ધરપકડ થઈ છે. આપણે આ કેસમાં આગળ શું થાય છે એ દર્શકોને કહેતા રહીશું, આ પ્રકારની વાત કરતા રહીશું. અને આ બધાની ચિંતાનો વિષય છે. મારે ખાસ દર્શકોને કહેવું છે કે તમારી આસપાસ તમારો કોઈ મિત્ર, તમારો કોઈ સગાવાલા જો આ પ્રકારના વ્યસનનો ભોગ બન્યા હો તો તાત્કાલિક એને મનોચિકિત્સક પાસે તમે લઈ જજો, એની સારવાર કરાવજો. કારણ કે આપણું કામ પણ આપણા આસપાસના લોકોને બચાવવાનું છે. તમારી આસપાસ જો આવી પ્રવૃત્તિ ચાલતી હોય તો તમે ચોક્કસ સરકારનું, પોલીસનું ધ્યાન દોરજો, કારણ કે આ બધીમાં યુવાનો ફસાઈ રહ્યા છે. શક્ય છે કે આપણા ઘરમાંથી પણ કોઈ દીકરો કે દીકરી આ પ્રકારના વ્યસનનો ભોગ બન્યા હો તો સંકોચ ન અનુભવતા તાત્કાલિક પોલીસની મદદ માગજો, તાત્કાલિક મનોચિકિત્સક પાસે લઈ જજો અને
એક પેઢીને એક માણસને બચાવવાનું કામ કરજો. જી દાદા, જ્યારે તમે આ વાત કરતા હતા ત્યારે મનમાં બીજો એક સવાલ એ ઊભો થાય છે કે પેડલરોની જેમ તમે કહ્યું કે સંખ્યાઓ વધી રહી છે, તો કોઈ એક સામાન્ય માણસ જેમ કે હું છું કે કોઈ પણ કે જે કદી ડ્રગ્સ લેતો નથી પણ હવે એના રવાડે ચડ્યો અને પછી એ પેડલર કેવી રીતે બનાવવામાં આવે છે એ પેડલર બનાવવામાં નથી આવતા. આ બહુ મોંઘું ડ્રગ્સ છે. જી. એક વખત મેં આ ડ્રગ લીધું પછી હું એનો આદી બની ગયો, અને આદી બની ગયો તો એટલા પૈસા મારી પાસે છે નહીં કે હું રોજ આ ડ્રગ્સ લઈ શકું. એટલા માટે પછી હું જ એના ધંધાનો હિસ્સો બનું અને હું મારો શોખ પૂરો કરવા માટે ડ્રગ વેચવા લાગુ. એટલે પૈસા નહીં લેવાના, પછી આપણી જ શોખ પૂરા કરવા માટે એનો હિસ્સો બનવાનો. તો દર્શક મિત્રો, આજે આપણે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ પાસેથી શીખ્યું અને જાણ્યું કે આ જે ઘટનાઓ છે આપણા ત્યાં, એમાં કેવી રીતે પોતાને અને પોતાના સંબંધીઓને બચાવી શકાય, આ પ્રકારની જે નશાખોરી છે તેનાથી કેવી રીતે દૂર રહી શકાય. સાથે જ આપણે એક પોલીસના અભિગમથી પણ આપણે જાણ્યું કે આ પ્રકારનું નેટવર્ક કેવી રીતે કામ કરે છે. તો આવી જ સ્ટોરી સાથે અમે ફરી આવીશું. હાલ અમને રજા આપો. નમસ્કાર.